અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલ ખાણીપીણી બજારનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ગઈકાલે જે દબાણની પ્રક્રિયા ત્યાં હાથ ધરવામાં આવી હતી તે સમયે લારી ધારકોએ પોતાની લારીનો બચાવ કર્યો હતો, પરંતુ જ્યારે લારી ધારકોએ ઉપસ્થિત ન રહ્યા ત્યારે તેમની લારીને લઈને જવામાં આવી હતી। ત્યારે હાલ તે જગ્યા ઉપર વૃક્ષારોપણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે 25થી વધારે લારી ધારકો અત્યારે હાલ બેરોજગાર બન્યા છે। ત્યારે તેઓ પોતાની વેદના ન્યૂઝ ફોર ઇન્ડિયાની માધ્યમથી કહી છે। અમે 50-60 વર્ષથી અહીંયા ધંધો કરીએ છીએ। અમને હાઈકોર્ટે કાગળ બી આપેલા છે, છતાંય આ લોકોએ હટાવી લીધા અમને, અને હાઈકોર્ટના કાગળ જોવા બી માંગતા નથી કે તમે કોર્પોરેશનમાં જાઓ। અમે કોર્પોરેશનમાં ગયા તો એ લોકો એમ કહે છે કે ભાઈ આ તમે હાઈકોર્ટમાં પાછા જાઓ। અને હમણાં સવારમાં જ જઈને આવ્યા, આજે સવારે લારીઓ અમારી પાછી ભરી ગયા દબાણવાળા। અને ગઈકાલે તમને એવું કીધું હતું કે તમે પોલીસને મળ્યા હો, ત્યારે આખી ઘટના શું ઘટી હતી? પોલીસને મળવા ગયા તો પોલીસે એમ કીધું કે ભાઈ 27 તારીખ પછી હું તમારી જોડે આવીશ, રજૂઆત કરીશ। એમ નહીં કે ચાલુ જ થઈ જશે એવું નક્કી નહીં, પણ 27 તારીખ પછી એ લોકોએ કીધું છે કે મળવા જઈએ છીએ, મળવા જઈશું ત્યારે રજૂઆત કરીશું। ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, બધાની રોજીરોટી ગઈ છે। અમારે મિનિમમ અહીંયા 200-250 માણસ હશે, બધાની રોજીરોટી ગઈ। હવે બધા અત્યારે બે લાચાર પડી ગયા છે। મારું નામ પરમા ચંદ્રકાંત છે અને અહીંયા નાસ્તાની લારી ધરાવું છું। કાલે સાંજે 5 વાગે પીઆઈ સાહેબને મળ્યા હતા, તો પીઆઈ સાહેબે એવી રજૂઆત કરી હતી કે પોલીસ સાથે તમે ઘર્ષણ ના કરો, ટેમ્પરરી અત્યારે ખાલી કરી દો। અમિત શાહ સાહેબ કે 24, 25, 26 તારીખનો પ્રોગ્રામ છે, એના પત્યા પછી તમને 27 તારીખે સવારે અહીંયા તમને બીસી મેડમની જોડે હું રૂબરૂમાં રજૂઆત કરીને તમારી લારીઓ લગાવડાવી દઈશ। એટલે પીઆઈ જોડે કાયદો વ્યવસ્થા છે, એટલે અમે એમની જોડે ઘર્ષણ ના કરી શકે। પ્રેમની સમજૂતીનું કામ હતું એટલે અમે પતાવડાવી દીધું। એટલે રાતોરાત ઓલા યુનિવર્સિટીવાળાના સિક્યુરિટી ગાર્ડ ને બધા આવીને અમારી જગ્યા ઉપર વૃક્ષારોપણ કરી નાખ્યું છે। અત્યારે સવારે આવે એટલે અમને જાણ થઈ છે, પણ આ વૃક્ષારોપણ કયા પ્રત્યે કર્યું છે એ અમને ખબર નથી પડતી। યુનિવર્સિટીની ગ્રાન્ટ હજારો કરોડોની અટકી પડી છે, તો આ ઝાડ લગાવવાથી મળી જવાની છે એ અમને કીધું તો અમને ખ્યાલ બી પડે કે આ ગ્રાન્ટની ઝાડ રોકવાથી ગ્રાન્ટ અટકી રહી છે। આ કઈ સમજૂતી ઉપર પીઆઈ સાહેબની વિરુદ્ધમાં કે એમને જાણ વગર કરી નાખ્યું છે અમને એ ખબર નથી હો। અમે પીઆઈ ઉપર કંઈ આક્ષેપ નથી કરી રહ્યા। આરબી બીછી સાહેબ તો બહુ સરસ માણસ છે, અમે એમના સામે કંઈ એક્શન લેવા માંગતા નથી, એમના વિરુદ્ધમાં અમે એમના સાથે જ છે। અમે પોલીસવાળા જોડે કોઈ ઘર્ષણ કરવા માગતા નથી। એમનું કામ છે કાયદો વ્યવસ્થા સાચવવાનું છે, અમને એમના કાયદામાં આવીએ છીએ, અમે એમની જોડે જ રહેવાના છે। પણ આ અંધારામાં રાખીને રાતોરાત ઝાડ લગાવી દઈએ એ ખોટું છે। અમારી રોજગારી છે, આના માટે તો હવે અમે છેલ્લે સુધી છે લારીઓવાળા, અમે બપોરનો ટાઈમ આપ્યો છે, અમારા બધા ફેમિલી બધા સાથે આવીને અહીંયા બેસી જવાના છે। હવે યા તો અમારી રોજગારી આપો યા તો અમને ન્યાય આપો, એક જ વસ્તુ છે। અમે તો એમને કહી દીધું છે 16 હાઈકોર્ટની અંદર તમે એક ડોક્યુમેન્ટ તમારા સબમિટ કરાવો, કયા અગેન્સ્ટમાં તમે કાર્યવાહી કરી છે। કાલે પીઆઈ સાહેબે મનમાં ટેબલ ઉપર મને કાગળિયું બતાવ્યું હતું, સાંભળો, કાગળિયામાં એવું લખ્યું હતું, ઉલ્લેખ કર્યું હતું, આ મેડમે જાણ કરી હતી જ્યારે રાષ્ટ્રપતિ મુર્મુ મેડમ આવવાના હતા ને, ત્યાં આ ટીપીનો રોડ બનાવવાનો હતો। એટલે આ લોકોએ કોર્પોરેશનમાં જાણ કરી હશે કે ભાઈ આ રોડ બનાવવાનો છે, એટલે કોર્પોરેશનવાળાએ આપી દીધું કે તમે અડધું અંડરમાં આપી છે, રોડનું કામ અમને કેવી રીતે આપી શકો છો? તમે આખો રોડ અમને કબજે કરી દો, તમે બધું કરી દઈએ છીએ રાતોરાત। પણ આ મેડમ માગે નહીં કે અમે રોડ કબજે કરીશું, આપશું નહીં। એ રોડના અગેન્સ્ટમાં એમને એવું લખ્યું છે કે આ 13 નંબરની ટીપી યુનિવર્સિટીમાં આપેલી છે, રોડ આપેલો છે, આ જગ્યા આપી છે એવું મેન્શન નથી કર્યું। પાછું પીઆઈ સાહેબને મેં ડાયરેક્ટ કીધેલું છે, આમની અંદર મેન્શન નથી કર્યું સાહેબ, 13 નંબરની ટીપી પડી છે, એના અંગેન્સ્ટમાં તમે બંદોબસ્ત આપીને લારી ના હટાવી શકો। ખંડમેમ કોર્ટ તમે કાર્યવાહી કરી છે, ખોટા કાગળિયા ઉપર અમારા ઉપર વિરુદ્ધમાં કરી ગયા છે, અને અમે તો રાઇટિંગમાં અત્યારે પીઆઈ સાહેબના ત્યાં જવાના છે। અમે અરજી આપીને ટીપી 31 એની અરજીની અમે કોપી લેશું, કોપી લઈને અત્યારે અમે 11 વાગે અમારા સાહેબે અમને બોલાય છે હાઈકોર્ટની અંદર, એ કોપી અને એને જે બંદોબસ્તની આપીને એની 2 કોપી લઈને અમે ત્યાં જવાના છે ને હાઈકોર્ટની અંદર રજૂઆત કરવાના છે। આનંદભાઈ યાજ્ઞિક સાહેબ અમારા છે, એમને અમને બોલાયા છે 11 વાગે। અમે અત્યારે પીઆઈ સાહેબને રજૂઆત કરવા જ જવાના છે। રાતોરાત ઝાડ કેવી રીતે લાગી છે, તમે ના પાડી દઉં કે કંઈ બી કાર્યવાહી મારા પૂછ્યા વગર થશે નહીં। આ પોલીસ સ્ટેશનને આ અંદરમાં રોડના બધું કાયદો વ્યવસ્થા મારા અંડરમાં આવે છે, એટલે એ લોકો ના કરી શકે।
એમને ત્યાં સુધી એમને પ્રોમિસ કરેલું હતું. એમના કહેવા મુજબ કે રાત્રે 12 લારીઓ મેં કીધું બહાર રોડ ઉપર ધંધા કરો, કોઈ તમારું કંઈ કરશે નહીં. રાત્રે દબાણ આવીને બધી લારીઓ ભરીને જતી રહી અંધારામાં સવારે 6 વાગે. આ તો કોઈ કાયદા વ્યવસ્થા છે? તમે હું જબાની કોઈક માણસને કહી દો કે આ વસ્તુ ના કરી દો, પણ એના કાયદામાં બી આવવું જોઈએ ને. એ કોર્પોરેશનના કાયદામાં આવતું નથી. ટ્રાફિકનો દૂર આવે તો એ તો દૂર કરી જ દેવાના છે. એમને તમારે રાઇટિંગમાં લખીને આપવું જોઈએ ને કે ભાઈ આમની ગાડીઓ ના ઉપરતા, આમની રોજગારી મારા લીધે અત્યારે થોડીક અઠવાડિયે 10 દિવસ માટે રોકાઈ છે, તો એના અગેન્સ્ટમાં તમે કાર્યવાહી ના કરતા. આ રાઇટિંગમાં આપી દેવું જોઈએ તમારે. હવે મોકૂફ કીધું પહેલાં તો શું કહેવાના? હવે સાહેબ રોડ ઉપર લારીઓ હતી, ટ્રાફિક થાય છે એટલે અમે ભરી લીધી. હવે અમારે પાછી લારીઓ ભરવાના, એના છોડવા માટે પૈસા આપવાના, ધક્કા ખાવાના, ટેમ્પો ભરીને લાવવાની. મજૂર માણસે ના મળે તો ધક્કા મારીને લઈ લાવવા પડે છે. અભી હાલ હું મારી લારીના ધક્કા મારીને લઈને આવ્યો છું રોડ ઉપરથી. એ ધક્કા મારવાના કઈ રીતે મજૂરી થાય છે ને અમને ખબર છે. બેઠા બેઠા ઓર્ડરો આપવાથી નથી થતી. કહી શકાય કે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે જે ખાણીપીણી બજાર આવેલી હતી, જેની ગઈકાલે દબાણ પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે લારી ધારકોએ તેને લારી હટાવવા ન દીધી હતી. ત્યારબાદ જે પોલીસ હતી તે અહીંયા આવી હતી ને પોલીસ દ્વારા તેમને એવું જણાવવામાં આવ્યું હતું કે તમે અત્યારે હાલ પોલીસ સ્ટેશન મળવા આવો. તે પછી દરેક લારી ધારકો પોલીસ સ્ટેશન મળવા ગયા હતા ને તે પછી દ્રશ્યમાં ફેરફાર થઈ ગયો. જે અત્યારે તમે હાલ જે દ્રશ્યો જોઈ શકો છો કે એક પણની લારી દેખાતી નથી. કહી શકાય કે જે પણ અહીં જે કહી શકાય કે 25થી વધારે લારીઓ હતી અને જેની રોજગારી ચાલતી હતી તે લારી અત્યારે એક પણ દેખાતી નથી અને રાતોરાત અહીં વૃક્ષ ઉગાડવામાં આવી ગયા છે. કાલે જ અહીં દબાણની પ્રક્રિયા કરવામાં આવી હતી અને ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ દ્વારા તમને દરેક વસ્તુ બતાવવામાં આવી હતી, પરંતુ ત્યારે અહીંથી લારી હટાવવામાં નથી આવી. જે લારી ધારકો હતા તે બચાવમાં આવી ગયા હતા, પરંતુ જ્યારે તેઓ મળવા ગયા ત્યારે તેમની લારીને લઈ જવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ કહી શકાય અને તેની સાથે તેમણે એએમસીની મદદ દ્વારા આ કાર્ય કર્યું હતું ને અત્યારે હાલ અહીં જે વૃક્ષ છે તે જોવા મળી રહ્યા છે. કહી શકાય કે જે 25થી વધારે લારી હતી તે લોકોની પણ વેદનાની વાત કરી કે તેઓ પોતાનું ઘર ગુજરાન આના દ્વારા ચલાવતા હતા. ઘણા બધા લોકો સાથે જ્યારે અમારી વાત થઈ હતી ત્યારે તેઓ કહેતા હતા કે અમે અમારા બાળકોની ફી પણ આનાથી પૂરી કરીએ છીએ અને તેની સાથે જ જો હું વાત કરું કે લોકો પોતાનું ઘર પણ આનાથી ચલાવતા હતા અને કહી શકાય કે તેઓ પાસે પ્રોપર લાયસન્સ હતા દરેક વાતના. તેમની લારીના અહીં લાયસન્સ પણ તેઓએ અમને બતાવ્યા હતા, પરંતુ તે છતાં પણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાઇવેટ સિક્યુરિટી દ્વારા અહીં જે દરેક લારી હતી તેને હટાવી દેવામાં આવી છે અને અત્યારે હાલ રાતોરાત અહીં વૃક્ષ પણ ઉગાડ કરી દેવામાં આવ્યો છે અને તેની સાથે જ અહીં અત્યારે હાલ સાફ સફાઈની પણ કામગીરી ચાલી રહી છે અને ગઈકાલે આ રસ્તાને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. અને જો હું વાત કરું લોકોની રોજગારીની, તો લોકોની હવે રોજગારી પણ જે અહીં જે લારી ધારકો હતા તે લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. કેમેરા પર્સન હરીશ પારકર સાથે હંસિની, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.